શ્રાવણના સાત્વિક સરવડા આ શ્રેણીમાં આજની વાર્તાનો વિષય છે સર્વ દુઃખ હરે છે શિવનું શરણ. પ્રદોષ સમયને અતિ પવિત્ર ક્ષણ ગણવામાં આવે છે, અતિ પવિત્ર સમય ગણવામાં આવે છે. એ સમયે ભગવાન ચંદ્રમૌલી અતિ આનંદ સાથે નૃત્ય કરે છે. કૈલાશનું વાતાવરણ પ્રસન્ન બની જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની આકાંક્ષા રાખનાર વ્યક્તિઓએ તો યથાનિયમ પ્રદોષ કાળે શિવનું પૂજન ભાવપૂર્વક રીતે કરવું જોઈએ. જે કંઈ વ્રત, નિયમ, પૂજન, અર્ચન કે માનતા વગેરે આપણે કરીએ છીએ તેમાં જો દ્રઢ મન પરોવી એ કાર્ય કરતા નથી અને મકટ સમૂહ મન જ્યાં ત્યાં દોડાદોડી કરે છે તો પછી આવા પવિત્ર વ્રતોનું ફળ સફળ થતું નથી. કદાચ તેનું ઉલટું ફળ મળે છે, તેવું પણ સંભવ થાય. આવી અનેક કથાઓ, પ્રસંગો આપણા પુરાણોમાં છે. અને આવી જ એક વાર્તા છે. વિદર્ભ દેશના રાજવીનું નામ સત્યર્થ, જે ખૂબ ધર્મપ્રેમી, શ્રદ્ધાવાન, ગુણવાન અને નિષ્ઠાવાન હતો. પૃથ્વીનું પાલન તે ધર્મપૂર્વક કરતો હતો. એકવાર એવું થયું કે શાલ્વ દેશના રાજાએ વિદર્ભ દેશના આ રાજા ઉપર ચારેકોરથી પ્રહાર કર્યો, ઘેરો ઘાલ્યો. સત્યર્થ પણ ખૂબ જ હિંમતવાદ અને શક્તિશાળી હતો, પણ સૈન્ય સાથે તે યુદ્ધ કરવા જ્યારે મેદાન પર આવ્યો ત્યારે તેનું એક સામે અનેક ના લીધે કશું ચાલ્યું નહીં અને સત્યર્થ રાજા મરાઈ ગયો. શાલ્વ રાજાઓના સૈન્યની પણ ભારે ખુવારી થઈ. રાજ્ય વેરવિખેર થઈ ગયું. સત્યર્થ રાજાની ગર્ભવતી રાણી ખૂબ જ દુઃખી અવસ્થામાં રાત્રિ સમયે ત્યાંથી ભાગી નીકળી. ચાલતા ચાલતા પ્રાતઃકાળ થયો. એક સુંદર તળાવ કિનારે તે આવી પહોંચી. ભાગ્યવશાત તળાવના કિનારે તેણે એક પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રરત્નનો જન્મ ખૂબ જ સારા મુહૂર્તમાં થયો. પરંતુ જ્યારે તેમને પુત્રરત્નને જન્મ આપ્યો, રાણી પાણીની તૃષા માટે નદીમાં ઉતરી અને ત્યાં તેને મોટો મગર ખેંચી ગયો. રાજાનો પુત્ર નિરાધાર સ્થિતિમાં આવી ગયો. રાજમહેલથી જન્મેલો છોકરો અત્યારે આખા રાજ્યમાં નિર્જન, વેરાન, પ્રભુ ભરોસે પડ્યો રહ્યો. ત્યાંથી એક વિધવા બ્રાહ્મણ સ્ત્રી પસાર થઈ. પોતાના પુત્રને લઈને એ આવતી હતી ત્યારે એણે આ નિરાધાર બાળકને જોયો. તે બાળકને પોતાનું ગણી તેને પોતા પાસે લઈ લીધું. ત્યાં જ એક મહાત્મા, જાણે કે મહાદેવના સાક્ષાત અવતાર હોય, ત્યાં આવ્યા અને કહ્યું, હે સ્ત્રી, આ બાળકને તારું જ ગણજે અને એને સરસ રીતે ઉછેરજે, તેમાં જ તારી ઉન્નતિ છે. સ્ત્રીના મનમાં જે શંકા હતી, આ બાળક ક્યાંથી હશે, કયા કુળનું હશે, તે તરત દૂર થઈ ગઈ. રાજપુત્ર તો બ્રાહ્મણ પુત્રની સાથે મોટો થવા લાગ્યો. મોટા થતાં થતાં તે ત્રણેય જણા સરસ રીતે જીવન નિર્વાહ કરવા લાગ્યા. રાજપુત્ર અને બ્રાહ્મણ પુત્ર મંદિર પાસે આવી અને ભિક્ષા માંગતા. એકવાર એવું બન્યું કે મંદિર પાસે તેઓ ભિક્ષા માંગી રહ્યા હતા ત્યારે ઋષિમુનિઓનો સમૂહ નીકળ્યો. તેમાંથી શાંડિલ્ય નામના ઋષિએ કહ્યું કે રાજપુત્ર થઈને તેમને બ્રાહ્મણની જેમ ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરવું પડે છે. આ વાત સાંભળી બ્રાહ્મણ સ્ત્રીને ઘણી નવાઈ લાગી. તે તુરત જ મુનિરાજ શાંડિલ્ય, કે જ્યાં મુનિઓની સભા ભરાઈ હતી, ત્યાં જઈ અને પૂછ્યું, હે મહારાજ, આપે આ પુત્ર વિશે શું કહ્યું? હું તો આ પુત્રને તળાવ કાંઠેથી, નિરાધાર બાળકને તળાવ કાંઠેથી લઈને આવી છું. આનું ગોત્ર, આનું કુળ કયું છે તેની મને જરાય ખબર નથી. ત્યારે ઋષિએ જણાવ્યું કે એ વિદર્ભ દેશનો રાજપુત્ર છે. તેના પિતા યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. બ્રાહ્મણ સ્ત્રી જ્યારે તેના વિશે પ્રશ્નોની પરંપરા કરી ત્યારે મુનિએ
મુનિએ કહ્યું, વિદર્ભ રાજાની પૂર્વજન્મની કહાણી બતાવી. પૂર્વજન્મમાં વિદર્ભ રાજા પાંડ્ય દેશના રાજા હતા. પ્રદોષ કાળે તે શિવ પૂજન કરી રહ્યા હતા અને અચાનક શહેરમાં થતા કોલાહલને સાંભળી પૂજાને વચ્ચેથી જ છોડી ક્રોધથી તે બહાર નીકળી ગયા. ત્યારબાદ તેમણે ભોજન કર્યું અને રાત્રે સૂઈ ગયા. ભગવાન શિવનું પ્રદોષ સમયે પૂજન અધૂરું છોડ્યું અને ભોજન કરી સૂઈ ગયા. તેથી ભગવાન શિવે ને નારાજ કર્યા અને તેથી તેમણે કહ્યું કે આ જન્મમાં તેમના શત્રુઓ તેમને મધ્યકાળે જ મારી નાખશે. અને તેવી જ રીતે તેમની પત્ની કે જેમણે કપટથી શૌક્યને મારી નાખ્યો હતો, તેથી તેનું મૃત્યુ મગરના હાથે થશે અને આમ તેને પણ મધ્યકાળે મૃત્યુનો સામનો કરવો પડશે. સારાંશ એ છે કે પ્રદોષકાળમાં અનન્ય ચિત્ત બનીને પરમાત્મા ચંદ્રમૌલીશ્વરને તન મન ધન અને સૌભાગ્યથી સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેમનું પૂજન કરવું જોઈએ. સર્વ દુઃખ હરાય છે અને સર્વ દુઃખ હરનાર સદાશિવ શંકરનું શરણ મળે છે. જય હાટકેશ.